હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે એડિટિંગમાં વ્યક્તિવાચક સર્વનામ જોયા હતા. આજે જોઈશું સંબંધવાચક સર્વનામ રિલેટિવ પ્રોનાઉન. રિલેટિવ પ્રોનાઉન જનરલી હુ, હુમ, હુઝ, વિચ, ધેટ અને કેટલીક વાર વોટનો ઉપયોગ થાય છે. હવે દરેકનો એક ફિક્સ રૂલ્સ છે કે ભાઈ હુ ક્યારે વપરાય. તો હુ પહેલાં હંમેશા વ્યક્તિનું નામ, પાછળ ક્રિયાપદ આવે છે. વીચ પહેલાં કોઈ પણ પશુ, પક્ષી, પદાર્થ, નિર્જીવ વસ્તુ એનું નામ આવે છે. પાછળ કંઈ બી હોઈ શકે, કર્તા પણ હોઈ શકે, ક્રિયાપદ હોઈ શકે. હોમ આગળ વ્યક્તિનું નામ, પાછળ વ્યક્તિવાચક સર્વનામ અથવા વ્યક્તિનું નામ હોય તો હોમ આવે છે. ધ્યાન રાખવાના ખાસ નિયમો. હુઝ ક્યારે વાપરવું? તો હુઝ પહેલાં હંમેશા નામ, હુઝ પછી પણ નામ, કારણ કે હુઝ માલિકી બતાવે છે કે જેનો. એ જ રીતે ધેટ તો અનિશ્ચિત સર્વનામ જેવા કે મચ, મેની, સમથિંગ, ઓલ આપેલા હોય તો ધેટ મૂકવું. એ જ રીતે વોટ વાક્યમાં કર્મ ના આપેલું હોય તો તમારે વોટ મૂકવું. હવે એ જ રીતે અહીંયા આપણા જે સર્વનામ થયા હુ, હોમ, હોઝ, વીચ, ધેટ અને વોટ, તો એને ખોટી રીતે તમને વાક્યમાં અંડરલાઇન કરીને આપેલા હશે તેને ફેરવવાના રહેશે. એક્ઝામ્પલ જોઈશું. મીટ દેટ ઇઝ માય ફ્રેન્ડ ઇઝ અ ગુડ બોય. તો મીટ વ્યક્તિવાચક નામ થયું, પાછળ ઇઝ ક્રિયાપદ છે માટે હુ આવશે. લાસ્ટ યર વી વિઝિટેડ સિમલા. દેટ ઇઝ પરહેપ સિમલા સ્થળનું નામ છે તો વીચ આવશે. ધીસ ઇઝ ધ હાઉસ. હોમ આઈ પર છે તો હાઉસ વ્યક્તિવાચક નથી, સ્થળનું નામ છે, વસ્તુનું નામ છે માટે લઈશું વીચ. વી બોટ સમ ગ્રેપ્સ ફ્રોમ. ગ્રેપ્સ પદાર્થનું નામ છે તો આપણે વીચ લઈશું. એ જ રીતે મિત્રો we bought some grapes from which we extracted. He lent me mattress on whose I slept. તો mattress ગાદલું તો which. I have a friend blank's mother works at a bank. તો who ના આવે, આગળ બી નામ પાછળ બી નામ તો whose આવવું જોઈએ. તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે who, whom, whose, whichનો ઉપયોગ કેવી રીતે થશે. દરેકના જે નિયમો છે ધ્યાનમાં રહેવા જોઈએ. હવે એ જ રીતે આગળ બીજા એક્ઝામ્પલ જોઈશું. વિથ વોટ વર યુ એક્સચેન્જિંગ પ્લેઝેન્ટરીઝ. તો કોની સાથે તો વિથ હોમ આવશે. વી મેટ અ ટ્રાવેલર હુઝ બેગ વોઝ સ્ટોલન. બોલવામાં હુઝ બોલાય પણ સ્પેલિંગ ખોટો છે. WHO જોડે એપોસ્ટ્રોફી એસ નહીં આવે એટલે WHOSE હુઝ બેગ વોઝ સ્ટોલન. એર પદાર્થનું નામ છે તો વીચ આવશે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ સે પછી કોઈ કર્મ આપેલું નથી. મેં નિયમ પ્રમાણે કયું કર્મ ન હોય એટલે શું આવે વોટ આઈ સે. દાખલા તરીકે પે એટેન્શન ટુ વોટ યોર ટીચર સે. મિસ્ટેક્સ ઇન રેસિપ્રોકલ પ્રોનાઉન. રેસિપ્રોકલ એટલે શું? તો સમુચ્ચયવાચક, પરસ્પર. બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત હોય તો ઈચ અધર. બેથી વધારે વ્યક્તિની વચ્ચેની વાતચીત હોય તો વન અનધર. ફરીથી ધ્યાન રાખજો, ફક્ત બેની વાત હોય તો ઈચ અધર, બેથી વધારે હોય તો વન અનધર. બેમાં ટુ, બોથ, બિટવીન આવા શબ્દો આપેલા હશે એટલે બે વ્યક્તિનો ઉલ્લેખ થઈ શકે છે માટે આઈધર ઓર, નાઈધર નોર તો આ બધા બે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. Jack and Jill hate each other. The crayfish started attacking one another. Team members played their hearts out for one another. They gave each other present. Both love each other. હવે ભૂલ ક્યાં આવી શકે છે તો અવર ડોગ એન્ડ કેટ લવ વન અનધર. તો ડોગ અને કેટ બે થયા તો ઈચ અધર આવશે. અવર ડોગ્સ એન્ડ યોર કેટ, ડોગ્સ બહુવચન થયું તો વન અનધર આવશે. ડુ યુ ટુ બે છે એટલે ઈચ અધર આવવું જોઈએ. માર્ક એન્ડ એલન બે છે એટલે ઈચ અધર આવવું જોઈએ. પીપલ બહુવચન છે એટલે હેલ્પ વન અનધર આવવું જોઈએ. એરો મારેલા અંડરલાઇન આપેલા ભાગ સાચા છે, થોડીક મિસ્ટેક છે આમાં. ભૂલ ખરેખર નીચે જે ખોટો ભાગ હોય એમાં અંડરલાઇન આવવી જોઈએ. એ જ રીતે અનિશ્ચિત સર્વનામમાં મચ અને મેની આવશે. મચ હંમેશા ન ગણી શકાય તેવા નામની સાથે વપરાશે, જ્યારે મેની હંમેશા ગણી શકાય તેવા નામની સાથે વપરાશે. ગણી શકાય તેવું નામ હંમેશા બહુવચનમાં આવશે. મેની કાર્સ, મચ મ્યુઝિક, મેની પિક્ચર્સ, મચ મિલ્ક, મેની ફ્લાવર્સ, મચ મની, મેની પેન્સિલ્સ, મચ ટી. તો મચ અને મેની એ જ પ્રમાણે
મચ અને મેનીમાં ખાલી જગ્યા પછીનું નામ તમારે જોવાનું છે. અહીંયા છે કે ઇઝ ધેર બ્લેન્ક્સ અનએમ્પ્લોયમેન્ટ ઇન ધેટ એરિયા. અનએમ્પ્લોયમેન્ટ એટલે બેરોજગારી, ન ગણી શકાય એટલે મચ. હાઉ બ્લેન્ક્સ એગ્સ આર ઇન ધીસ કેક, તો એગ્સ ગણી શકાય એટલે મેની. ઇટ વોઝ પોરિંગ વિથ રેઇન બટ ધેર વોઝન્ટ બ્લેન્ક્સ વાઇન્ડ, તો વાઇન્ડ પવન, ન ગણી શકાય એટલે મચ. ધેર આરન્ટ વિમેન પ્રેસ્ડ, તો વિમેન ગણી શકાય એટલા માટે ત્યાં આવશે મેની. ઇટ ડઝન્ટ નીડ એફર્ટ, એફર્ટ ન ગણી શકાય એટલે મચ. ઇન્ડેફિનેટ પ્રોનાઉનમાં થિંગ એટલે સમથિંગ, એનીથિંગ, નથિંગ, એવરીથિંગ. તો સમથિંગ એટલે કંઈક જેને આપણે જાણતા નથી. એનીથિંગ એટલે કંઈક, કંઈ પણ. નથિંગ એટલે કશું જ નહીં. એવરીથિંગ એટલે બધું જ. તો સમથિંગ જ્યારે કોઈ બાબત, કોઈ વસ્તુ જાણતા ન હોય ત્યારે સમથિંગ આવે. એનીથિંગ નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં આવશે. એવરીથિંગ એટલે બધું જ, જ્યારે નથિંગ એટલે કશું જ નહીં. બધાની સાથે ક્રિયાપદ એક વચનમાં વપરાય છે. આઈ ડોન્ટ હેવ બ્લેન્ક્સ ટુ ઇટ. હવે આમાં નેગેટિવ છે એટલે કંઈ વિચારવાનું જ નહીં. એનીથિંગ. ધેર ઇઝ બ્લેન્ક્સ ઇન ધીસ રૂમ મેકિંગ નોઇઝ. આ રૂમમાં કંઈક અવાજ આવે છે. શું અવાજ આવે છે ખબર નથી. પંખાનો, ફ્રીજનો, છોકરાનો, રમકડાનો. તો સમથિંગ. ધેર ઇઝ રોંગ વિથ યુ, યુ આર પરફેક્ટલી હેલ્ધી. તો તમે સંપૂર્ણ તંદુરસ્ત છો, કશું જ થયું નથી, તો નથિંગ. ડુ યુ હેવ પ્રશ્નાર્થ છે તો એનીથિંગ. ઇફ યુ નીડ કંઈ પણ જોઈએ તો સમથિંગ. ધેટ મેસ હેઝ ટુ ડુ વિથ મી, તો તમે એમાંય અંદર કંઈ પણ કશું જ કરી શકે એમ નથી એટલે નથિંગ લખી શકો છો. ધેર ઇઝ બ્લેન્ક્સ ઇમ્પોર્ટન્ટ આઈ નીડ, કંઈક અગત્યની બાબત છે તો તમે એમાં સમથિંગ લખી શકો છો. મસ્ટ ગો ઇન અવર વન્સ હાયર સેલ, તો પ્રશ્નાર્થ ચિહ્ન છે આઠમામાં. તો પ્રશ્નાર્થ ના આવી શકે કારણ કે ક્રિયાપદ છે તો થોડીક ભૂલ છે વાક્યમાં, માટે પ્રશ્નાર્થ કાઢી નાખજો. લખી શકો છો એવરીથિંગ. ધ ડોક્ટર્સ ડીડ્સ બ્લેન્ક દે કુડ બટ ઇન વોઝન્ટ ઇનફ, તો એની અંદર તમે એવરીથિંગ, ધે કુડ બધું જ કરી શકે છે. તો ધેર ઇઝ બ્લેન્ક્સ યુ કેન સે ટુ મેક મી ફરગીવ યુ, આઈ નેવર વોન્ટ ટુ સ્પીક યુ અગેન. તો ધેર ઇઝ તમે કંઈ પણ, નથિંગ. ધેર ઇઝન્ટ લેફ્ટ નેગેટિવ છે તો એનીથિંગ. એવરીવન મસ્ટ બ્રિંગ ફોર લંચ, તો કંઈક ને કંઈક ખાવાનું લાવો. આઈ પ્રોમિસ એટલે સમથિંગ આવશે. આઈ પ્રોમિસ બ્લેન્ક્સ ઇઝ ફાઇન, આઈ એમ જસ્ટ રિયલી ટાયર્ડ. તો એવરીથિંગ ઇઝ ફાઇન ઇન માય, બધું જ બરાબર છે, હું થાકેલો દેખાવ છું. ઇન માય ઓપિનિયન બ્લેન્ક્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ફેમિલી, તો મારા મતે ફેમિલી કરતાં બીજું કંઈ મહત્વનું નથી એટલે નથી. આર્ક બ્લેન્ક્સ જસ્ટ ક્રોલ ઓવર માય ફૂટ, તો સમથિંગ કંઈક મારા પગ ઉપર પડેલું છે. એ જ રીત મિત્રો ઇનડેફિનેટ પ્રોનાઉનમાં વ્યક્તિવાચક. હવે વ્યક્તિવાચક એટલે જે આપણે થિંગ લીધું એમાં આવશે હવે વન અથવા બડી. એવરીવન, એવરીબડી. દરેક, એવરીવન એવરીબડી ઇઝ ઇક્વલ થશે ઓલ. સમવન, સમબડી એટલે કોઈ, કોઈ વ્યક્તિને આપણે ઓળખતા નથી, જાણતા નથી. એનીવન, એનીબડી કોઈ પણ, કે જેમાં તમને વિકલ્પ પણ મળી શકે છે એનીમાં. અને કોઈ પણ બીજું વાક્ય હકાર કે નકાર હોય ત્યારે આવશે. નો વન, નો બડી કોઈ પણ નહીં. એવરીવન, સમબડીનો ઉપયોગ હકારાત્મક વાક્યોમાં થાય છે, જ્યારે એનીવન, એનીબડીનો ઉપયોગ પ્રશ્નાર્થ અને નકારમાં. નો વન, નો બડીવાળા વાક્યમાં ધ્યાન રાખવાનું, નોટ આવતું નથી. આઈ ડીડન્ટ હેવ ટુ ટોક ટુ, તો નેગેટિવ છે એટલે એનીવન. આઈ એમ સેડ ધેટ આઈ હેવ બ્લેન્ક્સ ટુ ટોક ટુ સમવન. કાન્ટ યુ હિયર ધેટ બ્લેન્ક્સ ઇઝ નોકિંગ ઓન ધ ડોર, કોઈક ખખડાવી રહ્યું છે. કોઈક આઈ વોઝ વન્ડરિંગ ઇફ યુ વુડ લાઈક બ્લેન્ક્સ ટુ કમ હિયર. તો આ રીતે મિત્રો તમે હકાર નકાર પ્રશ્નાર્થ વાક્યોને ઓળખી અને મૂકી શકો છો. સમવન, સમથિંગ. એ જ રીતે પ્લેસ માટે આવશે એનીવેર એટલે ગમે ત્યાં. નોવેર ક્યાંય નહીં. સમવેર એટલે ક્યાંક. અને એવરીવેર એટલે બધે જ. તો ધેર મસ્ટ બી રેસ્ટોરન્ટ રાઉન્ડ હિયર, તો આમાં શું મૂકી શકાય? તો રાઉન્ડ હિયર એટલે સમવેર, આટલામાં જ ક્યાંક છે. એ જ રીતે યુ કેન ગેટ બ્લેન્ક્સ ઇન ધ વર્લ્ડ ઇન ફ્યુ અવર્સ, તો સમવેર કે એનીવેર, તો એનીવેર ગમે ત્યાં જઈ શકો છો.
હી ઇઝ બ્લેન્ક્સ ઇન ધ સ્કૂલ, વેર કેન હી બી? તો હી નોવેર, સ્કૂલમાં નથી તો ક્યાં હોઈ શકે? યુ કાન્ટ ગો બ્લેન્ક્સ ઇન ધીસ મડ, નેગેટિવ છે તો એનીવેર. આઈ કાન્ટ સી માય પેન્સિલ, ઇટ મસ્ટ બી બ્લેન્ક્સ ઇન માય સેથલ, સેથલ એટલે દફતર, તો સમવેર, દફતરમાં ક્યાંક હોવી જોઈએ. આઈ લુકડ એન્ડ લુકડ બટ કુડન્ટ ફાઇન્ડ ઇટ, તો એનીવેર, નેગેટિવ. આઈ એમ નોટ ગોઈંગ, નોટ છે નેગેટિવ તો એનીવેર. આઈ એમ ગોઈંગ બિકોઝ આઈ વોન્ટ ટુ સ્લીપ, તો આઈ એમ ગોઈંગ, આઈ વોન્ટ ટુ સ્લીપ, તો આઈ એમ ગોઈંગ નોવેર, ક્યાંય જતો નથી કારણ કે મારે સૂવું છે. ડુ યુ લાઈવ બ્લેન્ક્સ નિયર શાસ્ત્રી ગ્રાઉન્ડ, તો પ્રશ્નાર્થ છે તો એનીવેર. આઈ સર્ચડ ઇટ બ્લેન્ક્સ બટ આઈ કુડન્ટ ફાઇન્ડ ઇટ, તો આઈ સર્ચડ એવરીવેર, પરંતુ મને ક્યાંય મળ્યું નહીં. તો મિત્રો આ રીતે આ અનિશ્ચિત સર્વનામની ભૂલો છે, જેમાંથી સમવન, એવરીવન, સમથિંગ, એવરીથિંગ આ બધું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ટુડે ઇઝ ઇનફ. ધ્યાન રાખજો, નોટ કરતા રહેજો. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, હેવ અ ગુડ ડે.